ગયા. હવે જે દ્રષ્ટિ, જે શ્રદ્ધા છે, શ્રદ્ધા તો નિર્વિકલ્પ પ્રતીતિરૂપી છે. એમાં સવિકલ્પ ને નિર્વિકલ્પ એમાં કાંઈ નથી. એ તો પ્રતીતિ, જે જ્ઞાને જાણ્યો આત્મા એને પ્રતીતમાં લઈ લીધો કે જે જાણનારો તે જ હું છું. એમ જે જાણનારો તે હું છું એમ જાણ્યું જ્ઞાને. જ્ઞાને જાણ્યું, શ્રદ્ધા તો તૈયાર હતી, પ્રતીતિ થઈ ગઈ. આ હા હા, આજે જાણવામાં આવ્યો તે જ હું છું. એમ એક સમયમાં જ્ઞાન અને પ્રતીતિ પ્રગટ થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં, એક સમયમાં, એક સાથે. કાળભેદ નથી, સમયભેદ નથી. દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ પડે છે અને જ્ઞાનની પર્યાય દ્રષ્ટિના વિષયને જ્ઞેય બનાવે છે. દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના વિષયને પકડે છે અને એ સમયે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાયક તે હું છું એમ જાણી લઈએ છે. એ દ્રષ્ટિનો વિષય છે. જ્ઞાયક છે એ દ્રષ્ટિનો વિષય છે અને શુદ્ધ નહીંનો વિષય પણ જ્ઞાયક જ છે. શુદ્ધ નહીં એટલે જ્ઞાનની પર્યાય, એનો વિષય પણ જ્ઞાયક અને શ્રદ્ધાનો વિષય પણ જ્ઞાયક. બેનો વિષય એક સમયે એક થાય છે ત્યારે અનુભવ થાય છે. અક્રમે, અક્રમ એક સમયમાં, અક્રમે જ્ઞાન જ્ઞાયકને જાણે છે ત્યારે પ્રતીત કરી જાણેલાનું શ્રદ્ધાન. એવો પાઠ છે, જાણેલાનું શ્રદ્ધાન. પેલા સમયે શ્રદ્ધા ને બીજા સમયે જ્ઞાન એમ ન હોય. તો પેલા સમયે શ્રદ્ધા થઈ અને જ્ઞાન ન થયું તો એ સમયે જ્ઞાન તો અજ્ઞાન રહી ગયું. તર્ક છે સમજવા માટે, સમજવા માટે તર્ક કરું છું કે શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શન થઈ ગયું. એ સમયે જ્ઞાન તો સમ્યક નથી થયું તો એ સમયે જ્ઞાન અજ્ઞાન રહ્યું. તો જે જ્ઞાન અજ્ઞાન રહે તો સમ્યક દર્શન હોય જ નહીં. ખ્યાલ આવ્યો? સમ્યક થવું જોઈએ. એ સમ્યક ક્યારે થાય કે દ્રષ્ટિનો વિષય જે દ્રષ્ટિમાં આવ્યો એ જ જ્ઞાનમાં વિષય આવે ત્યારે સમ્યક થાય. વિષય બેનો એક છે, ઉપાદેય પણ એક સાથે. ઉપાદેય જાણવાની વાત હમણાં કહું છું. એક સમયમાં બે થાય. ધ્યાનમાં ધ્યેય, શ્રદ્ધામાં શ્રદ્ધેય, જ્ઞાનમાં જ્ઞેય. સમય એક. સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એક સમયમાં પ્રગટ થાય છે. અક્રમે ત્રણ પર્યાય, અક્રમે દ્રવ્યનું અવલંબન લઈએ છે. પર્યાય ત્રણેય પર્યાય સંપીને દ્રવ્યનું અવલંબન લઈએ છે. ત્રણેય પર્યાય સંપીને દ્રવ્યનું અવલંબન લઈ લઈએ છીએ. બોલો, એવો યોગ થઈ જાય છે. હા, ચારિત્રની વાત, ચારિત્રની પર્યાય પણ એનું જ અવલંબન એ સમય લે છે. અક્રમે, અક્રમ ત્રણેય પર્યાય સંપીને હા 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 નાયકને ભેટી જાય છે. સ્વરૂપાચરણ ચારિત્રની વાત છે. સ્વરૂપાચરણ ચારિત્ર જ્ઞાન દર્શનની સાથે ચારિત્ર હોય જ. લીનતા, લીનતા અંશે, પૂરું ચારિત્ર નહીં, અંશે. પૂરું ચારિત્ર યથાકેત ચારિત્ર પછી હા એમાં ક્રમ પડે. शुद्ध नहीं, हाँ शुद्ध नहीं का विषय चलता है, यानी शुद्ध नहीं का विषय जो उपादेय है वो चलता है. शुद्ध नहीं भूतार्थ है, यानी शुद्ध नहीं का जो विषय है उसका अवलंबन लेने से शुद्ध नहीं. ज्ञान का विषय एटे ज्ञाननी पर्यायनो जे भेदने विषय करे ने प्रमाणने विषय करे एवं ज्ञान न लेવું, એ નહીં લેના. શુદ્ધ નહીં में एक शुद्धात्मा જ ઉપાદેય છે એમ લેવું. એમ
ઓલું જાણવાની વિવક્ષા નહીં, ઉપાદેયની વિવક્ષા લેવી. સ્વભાવ તરફ જે પરિણતિ વળે ત્યારે જ સ્વભાવના દર્શન થાય. તમે મારા સામે જોતા હો અને ધીરુભાઈ તમને જણાય ન જણાય, તો ધીરુભાઈને જાણવા હોય તો તમારે ઉપયોગ ફેરવવો પડશે. હે એમ પર તરફ ઉપયોગ છે. તમારે ભગવાનના દર્શન કરવા તમારા આત્માના, તો તમારે પરને જાણવું બંધ કરવું પડશે. કેમ કે પરને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન છે, સ્વને જાણનારું અતિન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞાનમાં જાત્યાંતર છે, મોટો ફેર છે. આખો વિષય ફરે છે, બિલકુલ વિષય ફેર છે. આકાશ પાતાળનો ફેર છે, આકાશ પાતાળનો. અનંતકાળથી આ ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે, સ્વને તિરોભૂત કરે છે. ખલાસ અજ્ઞાન છે. જે જ્ઞાનમાં આત્મા ન જણાય એ જ્ઞાનનું નામ જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. બાકી જાણનારને પકડી રાખો અને કરવાનો કાંટો કાઢી નાખો. આત્મામાં કરવું આત્માના સ્વભાવમાં નથી. જાણવું 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 એટલું છે. મરું બા કેમ કે આત્મા જ્ઞાતા છે, કરતા નથી, જ્ઞાતા છે. વારંવાર કરતા બુદ્ધિનો છે ને, એટલે અકર્તા એવો જ્ઞાતા. જ્ઞાને જ્ઞાને હા પર્યાય ઉપર ના 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 વારંવાર ખરેખર તો પ્રત્યેક જીવને પોતાનો નાયક આત્મા જણાઈ ગયો. બાળગોપાલ સ્વીકાર કરે એટલી વાત. નથી કર્યો તો આ ન હોત. યથાર્થ નિર્ણય પણ નથી ને અનુભવ પણ નથી, બેમાંથી કાંઈ નથી. ઉપર ઉપરથી નિર્ણય કર્યો, અંદરથી નહીં. કાં બીજાને કેવાથી નિર્ણય કર્યો છે, અંદરથી નથી આવ્યો. એ પરાશ્રિત નિર્ણય છે. એ નિર્ણય આવે છે ત્યારે શાસ્ત્રમાં આમ લખ્યું છે માટે હું આવો છું એમ નથી આવતું. ગુરુએ કહ્યું છે માટે હું આવો છું એમ નથી આવતું. એ નિર્ણયની જાત જ જુદી છે. સ્વાશ્રિત નિર્ણય છે. સ્વાશ્રિત અનુભવ થાય એમ નિર્ણય પણ સ્વાશ્રિત થાય છે. મને ગુરુએ કહ્યું છે માટે હું અકર્તા છું એમ નથી. સાંભળીને અકર્તા છું એમ નથી. અંદરથી આવવું જોઈએ, અંદરથી પોતાથી અપની કમાઈ યોગ્ય બસ પછી આવી જાય. ઓહો, આ તો શ્રી ગુરુએ કહ્યું તું મને,
એવું આવ્યું, એવો આત્મા જાણવામાં આવ્યો મને, એમ એને થવું. ભુજભાઈ, પોતાથી થવું. અહીંથી આવ્યા પછી મેળવવું, વાંથી નહીં લેવું. પછી એને પોતાથી આવે ને પછી જ્ઞાનીનું વચન એને મળી જાય. જાણનાર છું કેવળ, કરનાર નથી. તીર્થંકર ભગવાને કહ્યું માટે નહીં, હું તો મારાથી જાણનાર છું, મારો સ્વભાવ જ જાણનાર છે. મેં તમને કહ્યું જાણનારને પકડી ગયો, હું કરતા છું એ વાત. પછી જાણનાર જ જણાય છે, પર જણાતું નથી. આ બે સ્ટેજ છે, બસ બેમાં અનુભવ થાય છે, જાજુ કાંઈ નથી. નિર્ણય પણ આમાં, અનુભવ પણ આમાં. એટલો નિર્ણય આવી જાય. ભાઈ, આત્માની સન્મુખ થઈને નિર્ણય કરે છે ત્યારે દેવગુરુ શાસ્ત્ર યાદ જ નથી.